નમસ્કાર, હું છું મનોજ અગ્રવાલ ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। એક તરફ રાજ્યમાં સરકાર શુભ આશયથી સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા વધે તે માટે પ્રવેશોત્સવ લાગલગાટ યોજી રહી છે। બીજી તરફ બાળકોનો ડ્રોપ રેટ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે। ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજવાના કારણે ડ્રોપ આઉટ રેશિયોમાં 91.89%નો ઘટાડો નોંધાયો છે। વર્ષ 2002માં ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો 37.22%નો હતો, જે વર્ષ 2022 ઘટીને માત્ર 3% ઉપર આવી ગયો છે એવું કહેવાય છે। પરંતુ હવે વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ બહાર આવી રહી છે, કારણ કે ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે। રાજકોટ જિલ્લામાં ડ્રોપ આઉટનો આંકડો 19,323 પર પહોંચ્યો છે। હદ વચ્ચેથી જ અભ્યાસ છોડી દેનારા બાળકોની સંખ્યામાં વધારો થતાં રાજ્યમાં સરકારે જે પ્રવેશોત્સવ શરૂ કરાયો છે તેના પ્રયાસોને સફળતા મળી નથી તેવું લાગ્યું છે। 1657 સરકારી શાળામાં માત્ર એક શિક્ષકથી ચાલે છે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। રાજ્યની 1657 સરકારી શાળાઓમાં માત્ર એક જ શિક્ષકના હવાલે છે, તો સમજી શકાય કે શિક્ષણની સ્થિતિ કેવી છે। ગુજરાત સરકાર પ્રવેશોત્સવના નામે કરોડોનો ખર્ચો કરે છે, પણ સરકારી શાળાઓમાં ભણાવનાર જ કોઈ નથી। શહેરો કરતાં ગામડાઓની શાળાઓની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે। હાલ સ્થિતિ એવી છે કે શાળામાં ચાલતા અલગ અલગ વર્ગના વિદ્યાર્થીઓને એક જ શિક્ષક ભણાવે છે, તો 2000થી વધુ સરકારી શાળા પણ હજુ ઇન્ટરનેટની રાહ જોઈ રહી છે। તેમાં ગામડાના શાળાની સ્થિતિ પણ વધુ ખરાબ છે, કારણ કે ગામડાઓની 1363 શાળામાં માત્ર એક જ શિક્ષક હોવાનો આંકડો બહાર આવ્યો છે। કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં પૂછેલા સવાલોમાં માહિતી મળી છે। સમગ્ર દેશમાં 82,120 સ્માર્ટ ક્લાસરૂમ મંજૂર થયા, પણ તેમાં માત્ર 18,783 ક્લાસરૂમ કાર્યરત થયાની માહિતી છે। ગુજરાતમાં 2020-21માં 18,15,420 સ્માર્ટ ક્લાસરૂમ કાર્યરત હતા, એટલે કે 23% કામગીરી થઈ છે। 2021-22માં 4,335 સ્માર્ટ ક્લાસરૂમ મંજૂર થયા છે, પણ તેની સામે એક પણ સ્માર્ટ ક્લાસરૂમ કાર્યરત નથી। 2022-23માં રાજ્યમાં ક્લાસરૂમ મંજૂર થયા જ નથી। 3 વર્ષમાં રાજ્યમાં 6,150 સ્માર્ટ ક્લાસરૂમ મંજૂર થયા છે, તેમાંથી માત્ર 420 સ્માર્ટ ક્લાસરૂમ જ કાર્યરત થયા છે। 38,000 સરકારી શાળાઓમાંથી 5,612 શાળા મર્જ કરવાની ફરજ પડી છે। તેનું કારણ એ છે કે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે। 32,000 શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી રહી છે, અને રાજ્યમાં 38,000 વર્ગખંડોની મોટા પાયે ઘટ છે। વર્ષ 2021-22ના સરકારી આંકડા મુજબ રાજ્યની 1657 સરકારી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક કાર્યરત છે। વર્ષ 2017-18માં એક જ શિક્ષક હોય તેવી સરકારી શાળાઓની સંખ્યા 996 હતી, જે 5 વર્ષમાં વધીને લગભગ બમણી એટલે કે 1657 થઈ છે। ધોરણ 1થી 8ના વર્ગોમાં અભ્યાસ કરતા બાળકોને એક જ શિક્ષક એક સાથે કેવી રીતે અભ્યાસ કરી શકે તે એક સવાલ ઉઠી રહ્યો છે। કેવી રીતે ભણશે ગુજરાતમાં? આ ડિબેટમાં અલગ અલગ મહાનુભાવો આપણી સાથે જોડાય છે, તેમનું ખૂબ ખૂબ સ્વાગત છે। એ પહેલાં આજે જોઈએ કે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ શું કહ્યું। આપણી સાથે જોડાય છે કોંગ્રેસના નેતા સાગર શાહ, કેરિયર એક્સપર્ટ છે પ્રફુલ્લ ગઢવી, વિજય મારું શિક્ષણવિદ છે, અને સંજય પરમાર શિક્ષણવિદ છે। સૌથી પહેલો સવાલ સાગર શાહને, કોંગ્રેસના નેતા છે, કેવી રીતે ભણશે ગુજરાત? જે મેં આંકડાઓ બતાવે છે, અને આજે શક્તિસિંહ ગોહિલે પણ જે આંકડા રજૂ કર્યા છે। સાગરભાઈ, સૌથી પહેલા સવાલ એ છે કે કેવી રીતે ભણશે ગુજરાત? જો શિક્ષકોની ઘટ હોય, વિદ્યાર્થીઓ શાળાએ ના આવતા હોય, ડ્રોપ રેટનો આંકડો છે વધુ ને વધુ ઊંચે જઈ રહ્યો છે, તો હેલો, હા સાગરભાઈ બોલો। હા, અરે પણ મને કંઈ સંભળાતું જ નથી હજી સુધી। હું હમણાં જ જોઈન થયો, તમારો સવાલ જતો રહ્યો। મને થોડું ફરીથી ડિટેલ્સ આપી દો કે તમે શું કહ્યું શરૂઆતમાં, કારણ કે મને સાંભળવામાં ના આવ્યું। એક તરફ રાજ્ય સરકાર છે તે શાળાઓમાં પ્રવેશોત્સવ દર વર્ષે યોજી રહી છે કે સરકારી સ્કૂલમાં બાળકોની સંખ્યા વધે, પણ તમે પરિસ્થિતિ જોશો કે ડ્રોપ આઉટનો રેશિયો છે તે ગુજરાતમાં વધી રહ્યો છે। બરાબર છે। જો સૌથી પહેલા તો હું આ જે સરકાર છે જે 27 વર્ષથી ચાલી રહી છે એના વિશે થોડીક પૂર્વ ભૂમિકા આપીશ કે આ જે સરકાર છે ને ગુજરાતની,
27 વર્ષથી ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને છેલ્લે હમણાં 156 મેળવીને જે લોકો હવામાં છે, એ 27 વર્ષથી ચાલતી સરકારને એ ખબર જ નથી કે ગુજરાતને કેવી રીતે શિક્ષિત કરવું. આ સરકાર એ સંપૂર્ણપણે દિશાહીન સરકાર છે. બરાબર છે. સૌથી પહેલા તો આ 27 વર્ષથી ચાલતી સરકારને એ જ ખબર નથી કે ગુજરાતને માતૃભાષામાં શિક્ષિત કરવું કે પછી એને વર્લ્ડ લેંગ્વેજની અંદર શિક્ષિત કરવું. જી કારણ કે 27 વર્ષથી ચાલતી હોવા છતાં પણ છે કે છેલ્લે હમણાં 2022ના ઇલેક્શન પછી હાઈકોર્ટની ટકોર પછી આ લોકોએ ગુજરાતી માધ્યમને કમ્પલસરી કર્યું છે. જી હવે ગુજરાતી માધ્યમને 27 વર્ષે છેક કમ્પલસરી કર્યું તો આ લોકોને અત્યાર સુધી એ ખબર જ નહોતી કે ગુજરાતને શિક્ષિત કઈ ભાષામાં કરવું. હવે બીજી વાત કે આ લોકો જો વાત કરે છે પ્રવેશોત્સવની, ગુણોત્સવની, અને આંકડા તો મોટા મોટા આપે છે. અત્યાર સુધી છેલ્લી ડિબેટો જે કરી એની અંદર પણ આ લોકોએ મોટા મોટા આંકડા આપ્યા છે કે સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ અને શાળા ઉત્સવના દરમિયાન ઘણી બધી એવી માહિતીઓ બહાર પડી છે, અને એના કારણે એ લોકો સેલિબ્રેશન કરી રહ્યા છે કે જાણે સરકારી શાળાઓમાં એડમિશન લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. અને તમે જો હવે આ જ સરકારના આંકડા છે, અને શક્તિસિંહ ગોયલના પૂછેલા પ્રશ્નોના જવાબમાં આ જ્યારે માહિતી બહાર આવી છે કે આટલા બધા ડ્રોપ આઉટ રેશિયોના આંકડા બહાર આવ્યા છે, ત્યારે એમની બધી માંગો ફૂટી જાય છે. આ લોકોના આંકડા દર વખતે ખોટા હોય છે. દર વખતે વિકિપીડિયાથી લઈ અને વેબસાઇટથી લઈને આ લોકોના આંકડા ખોટા બહાર પડ્યા છે દરેક સેક્ટરની અંદર. એટલે આ લોકોના આંકડા એ ક્યારેય એમના માણસો જ્યારે બોલે ને તો માની લેવું નહીં કે આંકડા સાચા છે. આ આંકડા ક્યારેય સાચા હોતા નથી. એમના જ નેતાઓ એવું કહે છે કે આખા ભારતની અંદર 1 લાખ સરકારી પદો ખાલી છે. એ જ ભારતીય જનતા પાર્ટીના નેતા વરુણ ગાંધી એવું કહે છે કે આખા ભારતની અંદર 1 કરોડ સરકારી નોકરીઓ પદ ખાલી છે. એટલે આ લોકોના આંકડામાં કોઈ વિશ્વાસ કરવો નહીં. આ લોકોના આંકડા વિકિપીડિયા ઉપરથી પણ બદલાવી નાખવામાં આવે છે. આ સરકારને એ પણ ખબર નથી કે ગુજરાતના 6 કરોડની જે જનતાના બાળકો છે, વિદ્યાર્થીઓ છે, યુવાનો છે, એમને કઈ ભાષામાં શિક્ષિત કરવા. જો ખરેખર 27 વર્ષથી આ લોકોને ખબર છે કે ગુજરાતનું શિક્ષણ ગ્લોબલ લેવલનું નથી, તો છેક 2002માં ઇન્ટરનેશનલ લેવલની પીઝા નામની પરીક્ષાના MOU કરવામાં આવ્યા છે. જો ખરેખર ગુજરાતનું શિક્ષણ સારું છે તો પછી આવી ઇન્ટરનેશનલ લેવલની એક્ઝામ્સના MOU કરવાની ક્યાં જરૂર છે? અને જો એમનો આશય કદાચ બાળકોને પૂરું કરવા દો. 2000 થી આવી ઇન્ટરનેશનલ લેવલની એક્ઝામ્સ ચાલે છે, તો એનું અમલીકરણ છે 27 વર્ષે આ સરકાર 2022માં 156 આવ્યા પછી કેમ કરી રહી છે? એટલે આ જે સરકાર છે ને એ શિક્ષણ ક્ષેત્રે સંપૂર્ણપણે એ દિશાહીન છે. આ સરકારને એ જ ખબર નથી પડતી કે ગુજરાતને કેવી રીતે શિક્ષિત કરવું. ચોક્કસ. આપણી સાથે પ્રફુલ્લ ગઢવી, કેરિયર એક્સપર્ટ છે, જોડાશે. શું કહેશો પ્રફુલ્લભાઈ, જે હાલની શિક્ષણની સ્થિતિ છે કે સરકારી સ્કૂલોમાં જે બાળકોની સંખ્યા છે તે ઉત્તરોત્તર ઘટી રહી છે, અને સરકાર પ્રવેશો કરાવે છે સારા આશયથી કે સરકારી સ્કૂલમાં બાળકોની સંખ્યા વધે. આપનો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો પ્રફુલ્લભાઈ. જો આપણે ગુજરાતના શિક્ષણની વાત કરીએ તો ગઈકાલના પેપરમાં જ હતું કે ભાઈ બિહાર છે ને એના કરતા આપણે ત્યાં ડ્રોપ આઉટ રેશિયો વધી ગયો છે. બરાબર. એમાં રાજકોટ છે, એમાં ટોપ નંબર આવે. ત્યાં સૌથી વધારે 8, 9 અને 10મા ધોરણના જે છોકરાઓ હતા એ 10મું ધોરણ પૂરું કર્યા પહેલા એનું ભણવાનું છોડીને જતા રહ્યા. એટલે મૂળ મુદ્દો કેવો બન્યો કે સરકાર આપણે અહીંયા પ્રવેશોત્સવ કરે છે ખરી, બરાબર. પ્રવેશોત્સવ એ છોકરાઓ માટે કરતા સરકાર પોતાનો પ્રચાર કરતી એવું નાટક વધારે લાગે છે. એની અંદર બધા નેતાઓ જાય, બાળકોને ટોપી પહેરાવે, પોતે ટોપી પહેરાવે, વાલીને ટોપી પહેરાવે, એવું વાતાવરણ ત્યાં દેખાય આપણને. પછી બીજી વસ્તુ એ કે ગુજરાતની અંદર સરકાર શરૂઆતમાં જ્યારે મોદીજી CM હતા ત્યારે વાંચશે ગુજરાતને, ભણશે ગુજરાતને, રમશે ગુજરાતને, એટલા બધા સૂત્રો લાયા કે અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગુજરાતમાં આજની તારીખે તમે જો ઘેર ઘેર ગણવા નીકળો ને તો એક્ઝેક્ટ 18 લાખ બેરોજગાર લોકો નીકળે, જેને ખરેખર 20,000 કરતા વધારે પગારની નોકરીની જરૂરિયાત છે. એ લોકો અત્યારે 6 કે 7,000 રૂપિયાની અંદર નોકરી કરી રહ્યા. બીજી વસ્તુ અહીંયા જોઈએ કે અત્યારે ગુજરાતની અંદર જે પેલું જ્ઞાન સેતુ હમણાં આપણે લાયા, જ્ઞાન શક્તિ લાયા, બરાબર. આ વર્ષ તેની શરૂઆત કરી. એમાં એ લોકો સ્કૂલો નક્કી કરી નાખી, છતાં પણ બીજા 15 દિવસ એને રિવાઇઝ કરીને એવું નક્કી કર્યું કે જ્ઞાન સેતુ જ્ઞાન શક્તિ શાંતિથી વાંચો ને તો તમને ખબર પડે કે ગવર્મેન્ટ સ્કૂલને લાંબા ગાળે આજથી 15 વર્ષ પછી બંધ કરી દેવા માટેનો શરૂઆતનો પ્લાન હોય એવું આપણને લાગે. કેમ કે ગુજરાતીની અંદર જે ટેટ ટાટ પાસ થયેલા લોકો હોય એ MSc થયેલા હોય, MCOM થયેલા હોય, MA થયેલા હોય, એવા એકદમ ક્વોલિફાઈડ
ટીચરો હોય જે ટેટ પરીક્ષા પાસ કર્યા પછી સરકારી નોકરીમાં લાગતા હોય, જ્યારે પ્રાઇવેટ સ્કૂલની અંદર જે પેલું એફઆઈ કે એસવાય ભણતો હોય ને એવું ભણાવવા આવતો હોય, ત્યાં કોઈ ધારાધોરણ નથી હોતું, એકાદ બે જણા બીએડ વાળા હોય, બાકીના બધા એની પ્રોપર જે લાયકાત હોવી જોઈએ એ લાયકાત હોતી નથી. અને આપણે ત્યાં માનસિકતા કેવી થઈ કે ભાઈ પ્રાઇવેટ ને મોંઘું હોય એટલું સારું, બરાબર, અથવા તો જેટલા વધારે પૈસા હોય એની ક્વોલિટી વધારે સારી. એટલે જે શિક્ષક પોતે સરકારી સ્કૂલની અંદર નોકરી કરતો હોય ને એ પોતાનું બાળક પોતાની સ્કૂલમાં ના ભણાવવા કરતા એ નજીકના સિટીની અંદર પ્રાઇવેટ સ્કૂલ હોય ને એની અંદર પોતાનું બાળક મૂકવા જાય. એટલે આમાં સરકારે જવાબદાર એટલી છે અને વાલી પોતે એટલા જવાબદાર છે. આપણે ગુજરાતીની માનસિકતા કેવી, 2 રૂપિયા રોકીને 15 રૂપિયા મળતા હોય તો એ 2 રૂપિયા પહેલા રોકવા જોઈએ. એટલે અહીંયા અત્યારે પરિસ્થિતિ એવી થઈ કે ભવિષ્યની અંદર ગુજરાતનું શિક્ષણ છે ને એ અત્યારે આપણે એવી વાત કરીએ છીએ કે વાઇબ્રન્ટ ગુજરાત, ગુજરાત ટોપ લેવલે ગુજરાતનું મોડેલ છે, આખા ઇન્ડિયાની અંદર ચાલશે, પણ છેલ્લે બધા છે ને એ ગુજરાતનું મોડેલ સૌથી પહેલું ફેલ ગયું ને એવું આવશે. કે શિક્ષણની અંદર ગામ ભલે ગમે તે કહેતું હોય પણ આપણા વિદ્યાર્થીઓ સરકારનો આશય યુપીએસસી સારો હોય પરીક્ષા છે, આપે ત્યારે સરકારનો આશય સારો હોય છે એટલે જ બધી નવી નવી યોજનાઓ લાવતા હોય છે, પણ સામે વાલીઓ જો સપોર્ટ ના આપે તો પછી આ બધી યોજનાઓ છે તે પાણીમાં જાય. આપણી સાથે વિજય મારું પણ જોડાય છે, એ પણ જાણીતા શિક્ષક વિશે. શું કહેશો આજની શિક્ષણની સ્થિતિ વિશે વિજયભાઈ? સર, સરકારી શિક્ષણની વાત કરીએ તો સરકારી શિક્ષણ તો સાવ ખાડે ગયું છે, કારણ કે મ્યુનિસિપાલિટીના કોર્પોરેટર હોય કે એમએલએ હોય એ પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં ભણવા મૂકતા નથી. કેમ તો કે એનું બિલ્ડિંગ જર્જરિત હોય છે, બરાબર, એ ત્યાં કોઈ પણ પ્રકારની પાયાની સુવિધા નથી હોતી, શિક્ષકો હોતા નથી, તો એમના બાળકોને શું એ ત્યાં ભણ રાખવા મૂકશે? તો કોઈ પણ વ્યક્તિ જો કોર્પોરેટર કે એમએલએ પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવવા તૈયાર ના હોય તો સામાન્ય નાગરિક તો કેવી રીતે ભણાવવા તૈયાર હશે? કે જ્યાં શિક્ષકો ના હોય, જ્યાં બિલ્ડિંગ જર્જરિત હોય, જ્યાં કોઈ સુવિધા ના હોય, જ્યાં શિક્ષકો 24 કલાક માટે બીજા પરચુરણ કામોમાં રોકાયેલા હોય અને ભણાવવા સિવાયનું એને ઘણા બધા કામો હોય જશે, બરાબર. એટલે સરકારે ખરેખર આ બાબતોમાં ખૂબ ધ્યાન આપવું જોઈએ. પ્રવેશોત્સવ જેવા પ્રવેશોત્સવના જાહેરાતો માટે લાખો કરોડો રૂપિયા બગાડી નાખે છે. એ જ રૂપિયા જો સરકારી શાળાને સારી બનાવવા માટે, રમતનું મેદાન બનાવવા માટે, સ્વિમિંગ પુલ બનાવવા માટે આના પાછળ ખર્ચા હોત ને તો આજે સરકારી શાળામાં સારામાં સારી સંખ્યા હોત. પણ આ સરકારની આશય, ઈરાદો માત્ર ને માત્ર ગવર્મેન્ટ શાળાઓ બંધ કરવાનો છે એવું મને લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી શાળામાં શિક્ષકોની ભરતી નથી કરતી. અરે ભાઈ, કોઈ એમએલએ કે કોર્પોરેટર મળી જાય તો 6 મહિનામાં ચૂંટણી તમે લાવો છો, તો શિક્ષક તમારે જો ખાલી જગ્યા પડે તેની જગ્યા કેમ ભરવામાં નથી આવતી ભાઈ? બરાબર, તમને બધાને રાજકારણને સીટો જીતવામાં રસ છે, બાળકોને ભણાવવામાં કે ગુજરાતનું શિક્ષણ ઊંચું આવે એમાં કોઈ રસ નથી. તમે જો આજના ગુજરાતના વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા પછી મોટા ભાગે ભણવાના નામે ફોરેનમાં, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, યુએસએ જઈ રહ્યા છે. શું આપણું શિક્ષણ કરતા ત્યાંનું શિક્ષણ સારું છે? ના, એ લોકો ત્યાં શિક્ષણ માટે નથી જતા પણ નોકરી માટે જાય છે, કારણ કે ખબર છે કે ગુજરાતમાં આટલા રૂપિયા ખર્ચીને હું પ્રાઇવેટમાં ભણીશ ને છતાં પણ મને 10,000 15,000 થી કોઈ સારી નોકરી મળવાની નથી. એટલે આપણું યુવાધન અને આપણું વિદેશી હુંડિયામાં પણ લાખો રૂપિયાની સંખ્યામાં ફોરેનમાં ઢસડાઈ રહ્યું છે. તો સરકારે આપણી સાથે નીતિઓ બનાવવાને બદલે સારી શાળાઓ બનાવવી જોઈએ. આપણી સાથે સંજયભાઈ પણ જોડાય છે, સંજય પરમાર, એ પણ શિક્ષણવિદ છે, જાણતા. સંજયભાઈ, આજની સ્થિતિ માટે ખરેખર જવાબદાર કોણ, વાલી છે કે પછી સરકાર? ઘણી જવાબદારી સરકારની છે. પહેલા જે શિક્ષણ હતું ત્યારે જો અત્યારની નીતિમાં શું કરે છે, એ 9મા સુધી પાસ કરી દો, બાળકો પર જે ડર હતો પરીક્ષાનો કે ભાઈ પાસ કરવાનો, એ થતું નથી. કારણ કે હવેના બાળકોને શું કરે છે કે ભાઈ આવડે કે ના આવડે. હવે ઘણા બાળકો, અમે પરાવી વિસ્તારમાં તમે જુઓ તો ઘણા બાળકોને હજુ ગુણાકાર ભાગાકારના દાખલા નથી આવડતા હોતા. તો એની અંદર સરકારે ક્વોલિફાઈડ શિક્ષકો ભણાવતા હોય એ તો છે, પણ સ્કૂલની અંદર વ્યવસ્થિત શિક્ષણ આપણે બાળકોને પાયાનું શિક્ષણ વ્યવસ્થિત આપો. તમે હમણાં 2 દિવસ પહેલાના પેપરમાં હતું કે ભાઈ મહેસાણાની 17 સ્કૂલોમાં 1 શિક્ષક છે, તો કેટલા બેકારો છે. ભરતી હમણાં ટેટની પરીક્ષા હમણાં કઈ લેવાય, બરાબર છે, તો વ્યવસ્થિત ભરતી કરો, બાળકોને વ્યવસ્થિત શીખવાડો, તો એ જ યુવાધન આગળ આવશે. અને જે નિમ્ન લોઅર ક્લાસના બાળકો છે એ લોકોનું શિક્ષણ તો એકદમ ખાડી જવું જોઈએ કહી શકાય. એટલે 7મું કે 8મું કે 9માં ત્યાં સુધી તો એમનો ડ્રોપ રેશિયો એકદમ ડાઉન થતો જાય છે, કારણ કે કેવી રીતે શિક્ષણ મેળવવાના છે. તો સરકારે જે નીતિ છે એને થોડી બદલવી જોઈએ, વ્યવસ્થિત શિક્ષણ આપવું જોઈએ. એટલે થોડા વાલીઓ પણ એમાં જવાબદાર હોય છે. વાલીએ ખાલી સ્કૂલમાં મૂકી દીધા પછી એને કેમનું શિક્ષણ અપાય છે એમાં પણ થોડું ધ્યાન આપવું જોઈએ. ખાલી સ્કૂલમાં મૂકી દેવાથી નહીં, પણ સરકારે થોડું ધ્યાન આપીને વ્યવસ્થિત બાળકોને ભણે, એનો
અત્યારે હવે શું છે, હવે નિયમ લાવ્યા છે કે 5મા સુધી 5મા પરીક્ષા લેવાની, અને જો પછી એને ના તો ફરી પરીક્ષા લો અને પછી પાસ કરી દો. પછી 8મામાં લેવાની તો 1 થી 4 ધોરણ તો તમને આવડે કે ના આવડે તમને સીધા ઉપર પાસ કરી દે છે. તો જે ડર હતો પહેલા આપણે જે ભણ્યા હતા, તો એક પ્રકારનો પરીક્ષાનો ડર હતો, એનાથી બાળક ભણતું. હવે ડિજિટાઇઝેશન મતલબ મોબાઈલ, આ કોરોના આવી, તમે જો બાળકો ભણવા કરતા મોબાઈલની અંદર વધારે થઈ ગયા છે. તો ડિજિટાઇઝેશનથી મોબાઈલથી શિક્ષણ આપવાની પણ બાળકોને મજબૂરી આખા વિશ્વની મજબૂરી હતી કે મોબાઈલથી ભણવા સિવાય કોઈ બીજો રસ્તો હતો નહીં, કારણ કે સમગ્ર વિશ્વમાં બરાબર છે સાહેબ. પણ હવે અત્યારે પણ મોટા ભાગના જો ડિજિટાઇઝેશન, તો ભાઈ કોઈ બી સંસ્થાઓ કે સ્કૂલોની અંદર પણ લેસન પણ ઘણીવાર આપતા હોય તો કે ભાઈ તમે ધન્યવાદ વોટ્સએપ પર અમે કરી દઈશું, તો એ રીતનું ના હોવું જોઈએ. બાળકોની અંદર એ ઉપરાંત એને શારીરિક પ્રવૃત્તિ કરે તો એના કારણે એનું શારીરિક સૌષ્ઠવ વધે. જે પહેલા હવે પીટી ને બધા વિષયો હતા એ થોડું શારીરિક સૌષ્ઠવ વધતા હતા, અને તમે જો બાળકને કહેશો કે ભાઈ અહીંથી કઈ ચાલતા જવાનું તો નહીં કરી શકે. શિક્ષણ ઉપરાંત એ પણ જરૂરી છે ભાઈ તન વ્યવસ્થિત તો એનું મન પણ એનામાં લાગી શકે. તો સરકાર પણ જવાબદાર છે. વધારે હું તો માનું ત્યાં હું છું કે સરકાર જવાબદાર, એની નીતિના કારણે મોટા ભાગે આ થતું હોય છે. ચોક્કસ. આપણી સાથે સાગરભાઈ પણ છે. સાગરભાઈ, જે વાત છે કે શિક્ષણની સ્થિતિ, ધારો કે સરકારે શાળાઓ બંધ કરવી હોય તો પછી આ સ્માર્ટ ક્લાસ છે, બધા પ્રોજેક્ટ શા માટે લાવી રહી છે, પ્રવેશોત્સવ શા માટે કરી રહી છે? જો સૌથી પહેલા તો આપણે બીજી બધી વાત કરીએ ને કે વાલીઓનો વાંક છે કે શાળાઓનો વાંક છે, એના કરતા સૌથી પહેલા જે ટોપ લેવલ હોય છે, જે હાઈ લેવલ હોય છે, આપણે એની વાત કરીએ. તમારી જે સરકાર છે ને એમાં જ ખામીઓ છે, કારણ કે તમને 27 વર્ષ થયા છે, તમે શિક્ષણમાં હાઈએસ્ટ બજેટ આપ્યું છે. બીજી વાત, 3 શિક્ષણ મંત્રીઓના જે કાર્યકાળ રહ્યા છે એ ગુનાહિત રહ્યા છે. હું સીધી વાત કરીશ, કોઈ ફોર્માલિટી નહીં કરું. જે પબ્લિક ડોમેનમાં છે, જે આપણે જોયું છે એની જ વાત કરીશ. આપણા પહેલા શિક્ષણ મંત્રી એ ચૂંટણીમાં ઘાલમેલ કરીને જીત્યા હતા. હું નથી કહી રહ્યો, આ પબ્લિક ડોમેનમાં છે. આપણા બીજા શિક્ષણ મંત્રી, એમનું નામ ઘણા આરોપોમાં આવ્યું છે. અત્યારે હાલ ઘણા બધા ડમીકાંડ અને ડુપ્લિકેટ લોકો બેસીને એક્ઝામ્સ આપે છે, એ પેપર લીકના કૌભાંડો, એમનો પોતાનો પુત્ર કાપલી કાંડમાં પકડાયો છે. અને ત્રીજા શિક્ષણ મંત્રીએ હમણાં એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભૂતકાળમાં જે બધું ચાલતું તે ભૂલી જાઓ, હવે એવું કંઈ નહીં થાય. એટલે કે એ ઇનડાયરેક્ટલી એવું સ્વીકારી રહ્યા છે કે ભૂતકાળમાં આ બધા કૌભાંડો થયા છે. હવે જે માણસો આ કૌભાંડો બહાર લાવે છે, આ સડાને દૂર કરવા માટે કૌભાંડો બહાર લાવે છે, એમની ઉપર જ કેસ કરવામાં આવે છે, એમને જ તોડકાણમાં નાખી અને પછી એમને અંદર કરવામાં આવે છે. નો ડાઉટ જે લોકો આ કૌભાંડો બહાર લાવ્યા છે એમણે પણ કંઈ કર્યું હશે, હું એનો ઇનકાર નથી કરતો. તો જ 19 આરોપીઓ પકડાયા. હા, 19 આરોપીઓ પકડાશે. મને પૂરું કરવા દો કે તમે આ લોકોની ઉપર જે આરોપો મૂકો છો એ આરોપો ક્યારે મૂકો છો? કારણ કે તમે વર્ષોથી કૌભાંડો કર્યા છે, એટલા માટે જે કૌભાંડો બહાર આવ્યા અને પછી એમને પણ કહ્યું કે હું કૌભાંડો બહાર લાવું છું, પણ આ સરકારને તો કોઈ અસર થતી નથી, એટલે એ લોકો પણ થોડા ઘણા કૌભાંડો કરી નાખે છે. પણ તમારી સરકારમાં કૌભાંડો ચાલે છે, તમારી સરકાર દિશાહીન છે, તમારી સરકારના શિક્ષણ મંત્રીઓ, 3 શિક્ષણ મંત્રીઓનો જે ગુનાહિત ઇતિહાસ છે એ સાબિત કરે છે કે ગુજરાતની અંદર શિક્ષણ ખાડે ગયું છે, ગુજરાતનું શિક્ષણ દિશાહીન છે, ગુજરાતના શિક્ષણની અંદર કોઈ મંત્રીઓને કોઈ ઇન્ટરેસ્ટ નથી, એ લોકોને આ શિક્ષણ બધું પ્રાઇવેટાઇઝેશન કરવું છે. ગુણોત્સવ અને શાળાઓત્સવ કરીને એવું કહે છે કે સરકારી શાળાઓમાં એન્ટ્રી વધી રહી છે, પણ સામે એમના જ આંકડાઓ કહી રહ્યા છે કે ડ્રોપ આઉટ રેશિયો વધારે છે. એમને આ શાળાઓનું પ્રાઇવેટાઇઝેશન કરવું છે, એટલે જ રાતોરાત આખા ગુજરાતની અંદર 400 થી 500 પ્રાઇવેટ શાળાઓને આ લોકોએ પરમિશન પણ આપી દીધી છે. એટલે આ લોકોને એ જ ખબર નથી કે સરકારી શાળાઓને મજબૂત કરવી છે કે પ્રાઇવેટ શાળાઓ વધારવી છે. પ્રાઇવેટ શાળાઓ વધારવી છે તો લોકો આવતા નથી, અહીંયા ડ્રોપ આઉટ રેશિયો છે, લોકોને ફી વધારે પડે છે. એટલે આ બધું આ જે સરકાર છે અને 27 વર્ષથી ચાલતી સરકાર છે, એની પોતાની અણાવડત છે, એની નિષ્ફળતા છે. એના માટે જવાબદાર કોણ? સાગરભાઈ 27 વર્ષથી સરકાર ચાલે છે, એના માટે જવાબદાર કોણ? વારંવાર શા માટે તમે આટલી બધી ખામીઓ હોય તો પછી 156 સીટ ભારતીય જનતા પાર્ટીને કેમ આવે? જુઓ, જ્યારે કોઈ સરકાર વર્ષો સુધી ચાલે એટલે દરેક ક્ષેત્રની અંદર એમનું કેપ્ચરિંગ થઈ જતું હોય છે. એક ઇન્સ્ટિટ્યુશનથી માંડીને, એક સંસ્થાઓથી માંડીને
કોર્ટ સુધી એવા વિડીયો વાયરલ થયા છે. હમણાં જ આ સરકારે કોને રિહા કર્યા છે? ગુજરાતના દંગેબાજોને રિહા કર્યા છે, જેમાં કોના કોના નામ છે મારે એ લોકોના નામ નથી લેવા. એ લોકો જ બોલ્યા છે કે અહીંયા તો કોર્ટ પણ હાઈજેક થઈ જાય છે. જ્યારે આ સરકારની અંદર નાનામાં નાની સંસ્થાથી લઈ અને હાઈકોર્ટ સુધીની વાતો થતી હોય કે બધું કેપ્ચરિંગ થઈ ગયું છે, ત્યારે આપણને ડાઉટ પડે. પબ્લિક તો બરાબર વોટ્સ આપે છે, પરંતુ આ જે સરકાર ચાલી રહી છે એની અંદર ઘણી બધી ખામીઓ છે. એ સરકાર ઉપર ઘણા આરોપો થયા છે, એ આરોપો સાબિત પણ થયા છે, પબ્લિક ડોમેનમાં પડ્યા છે, પણ આ સરકાર ઉપર પબ્લિકની કોઈ અસર નથી થતી. અને એટલા માટે આ સરકાર ઉપર આપણે ડાઉટ કરવો પડે કે 27 વર્ષથી ચાલે છે પણ બધું બરાબર નથી ચાલતું. પડદા પાછળ કંઈક તો કંઈક રંધાઈ રહ્યું છે. ઓકે, આપણે પ્રફુલભાઈ પાસે જઈએ. પ્રફુલભાઈ, જે રીતે વાત છે, પ્રફુલભાઈ પાસે આવી. પ્રફુલભાઈ, જે રીતે સરકારી જો શાળાઓની સંખ્યા ઘટતી જશે તો વાલીઓ પાસે એક જ વિકલ્પ છે કે ખાનગી સ્કૂલમાં. પણ તમે ભૂતકાળમાં જોશો કે આ સરકારી સ્કૂલોમાં ભણીને કેટલાક અધિકારીઓ બન્યા છે, કેટલાક મંત્રી બન્યા છે, કોઈક મોટી મોટી હસ્તીઓ પણ બની છે કે આ સરકારી શાળાનું ગૌરવ હતું. જો ગુજરાતની પરિસ્થિતિની આપણે વાત કરીએ ને તો ભૂતકાળમાં એટલે કે 1950 થી લઈને 2002-3 સાલની સુધી, બરાબર, એટલે એ જે 52-53 સમયગાળો હતો ને એમાં ભણેલા બધા લોકો મોટા ભાગે સરકારી સ્કૂલમાં જ ભણ્યા છે. આજના વડાપ્રધાન સરકારી સ્કૂલમાં ભણ્યા છે ને આજના મુખ્યમંત્રી છે ને આપણે ગુજરાત રાજ્યના, એ સરકારી સ્કૂલમાં ભણ્યા છે. પણ હવે 20 વર્ષ પછીનો એવો સમયગાળો આવશે કે મોટા ભાગે બધા લોકો પોતાના બાળકોને ધીમે ધીમે પ્રાઇવેટમાં એડમિશન કરશે. અને પછી સરકારનો નિયમ છે કે 3 કે 4 વર્ષ સુધી સતત જો એડમિશન કોઈ સ્કૂલમાં ના થાય તો એવી પ્રાથમિક સ્કૂલ હોય, માધ્યમિક સ્કૂલ હોય કે ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ હોય, સરકારી સ્કૂલને બંધ કરી દેવામાં આવે. એટલે 7-8 વર્ષના સમયગાળા પછી ધીમે ધીમે એવો સમય આવશે કે ગુજરાતમાં 90% સરકારી સ્કૂલો બંધ થઈ ગયા છે. એ સરકારી સ્કૂલો બંધ થયા પછી પ્રશ્ન શું બનવાનો કે જે લોકો SC, ST, OBC અથવા તો જે અનામતમાં આવતા હતા, ગરીબ લોકો હતા, બરાબર, એને સ્કોલરશીપ મળતી હતી, એના કારણે ભણતા હતા ને બધા ભણતા રખડી જવાના, બધા એક પ્રકારના શોષણ થઈ શકે એવા મજૂરો બનવાના. એટલે જે આજથી 200 વર્ષ પહેલાનો ઇતિહાસ હતો ને એ હવે 25 વર્ષ પછી પાછો ઉભો થશે. હિસ્ટ્રી હંમેશા રિપીટ થાય, બરાબર, એ આપણે ઇતિહાસમાં ભણતા હોય તો એ વસ્તુ રિપીટ થઈ રહી છે. જેને દેખાય દેખાય, ના દેખાય ને ના દેખાય. આજે ધારો કે તમે વાત કરો તો અદાણી છે, બરાબર, તો એમને એમ કહેવાય કે ભાઈ આપણે નાના બાળકનું રબર વેચાતું લઈએ ને, ઇરેઝર 2 રૂપિયાનું, તો એ ઇરેઝર ની અંદર 10 પૈસા GST લાગે અને અદાણીના રાજસ્થાનના 2-3 એરપોર્ટ આલી દીધા ને એ GST લાગતો નથી, બરાબર. સ્કૂલની અંદર આપણે ફી બધી એમાં GST લાગે. તો અહીંયા એ જ વસ્તુ છે કે 7-8 વર્ષ પછી જયારે ગવર્મેન્ટ સ્કૂલો બધી બંધ થઈ જશે પછી તમારી જોડે કોઈ વિકલ્પ નહીં હોય કે તમારે માત્ર પ્રાઇવેટમાં જ તમારા બાળકોને ભણવા મૂકવા પડશે. અને એનું ચિત્ર અત્યારથી શરૂ થઈ. જો તમે અત્યારે આખા ગુજરાતમાં સર્વે કરો, કોઈ પણ વ્યક્તિના ઘેર જેટલા બાળક હશે ને ઓછામાં ઓછા ગ્રેજ્યુએટ અથવા 12 પાસ થયેલા છે. એ લોકોની પાસે નોકરી નથી. એટલે ત્યારે વાતાવરણ એવું ઊભું થઈ રહ્યું કે તમે ગમે એટલું ભણો પણ તમને નોકરી મળવાની જ નથી. એટલે જે લોકોની પાસે પૈસા નથી ને એ તો સરકારી સ્કૂલમાં છોકરું મૂકતા નથી અને ગવર્મેન્ટ સ્કૂલમાં છોકરું ભણવા મૂકતા નથી, અને પ્રાઇવેટ સ્કૂલમાં છોકરું ભણવા મૂકતા નથી. એની શરૂઆત રાજકોટથી થઈ, કેમકે રાજકોટની આજુબાજુનો જે બધો એરિયા છે એમાં જે લોકો ગરીબ વ્યક્તિઓ છે અથવા તો જેને સ્કૂલે જવા આવવાનું પરવડે એવું નથી, પ્રાઇવેટ સ્કૂલ હોય કે ગવર્મેન્ટ સ્કૂલ, એ બધા છોકરાને ઉઠાડી જ દીધા. એને નક્કી જ કરી મજૂરી ચાલુ કરાવો, કેમ કે હવે કોઈ પણ પ્રકારની નોકરી તમને મળવાની નથી. આજે ધારો કે 2 કે 3 હજાર જગ્યાની જાહેરાત પડતી હોય સરકારી નોકરી માટે, એમાં 7-8 લાખ ફોર્મ ભરાતા હોય, એ બાકીના ઉપલા 7-8 લાખ રહી જવાના છે. પછી પ્રાઇવેટ જે જોબ એમાં જો સરકાર પોતે જ 20,000 થી વધારે પગાર ના આલતી હોય તો પછી સરકારમાં ભણીને પેલો ગમે એટલું ભણીને બહાર નીકળ્યો હોય એને પ્રાઇવેટ વાળો થોડો 20,000 રૂપિયાથી ઉપર પગાર આપવાનો, એનું 6-7 હજારમાં શોષણ જ કરવાનો છે. એટલે લાંબા ગાળે આ પાછું સ્કૂલોનું મોડેલ બદલાશે. અત્યારે તમે જો આજથી 5-10 વર્ષ પહેલા કેવું હતું કે ભાઈ કોઈ પણ હોસ્પિટલ હોય ને તો માત્ર ગવર્મેન્ટની હોય. હવે અદાણીની હોસ્પિટલ છે ને અંબાણીની હોસ્પિટલ છે, બરાબર, અને બરાબર જોરદાર લૂંટમ લૂંટ ચલાવે એવી હોસ્પિટલો છે. એ જ મોડેલ આ સ્કૂલોની અંદર લાગુ પડશે અને લોકો 10-15 કે 20-25 સ્કૂલો ભેગી કરીને એક કોર્પોરેટ સંકુલ બનાવશે. અને આ જે અત્યારે જ્ઞાન શક્તિ ને જ્ઞાન સેતુના નામથી જે બધી સ્માર્ટ સ્કૂલો બહાર પાડવામાં આવે છે ને એ બધી સ્માર્ટ સ્કૂલો સ્માર્ટ ધંધો બની ગઈ. અત્યારે સ્કૂલોની અંદર સ્માર્ટ શિક્ષણ નથી મળતું. અત્યારે જે પણ સ્કૂલમાં તમે જાઓ ત્યાં એક માત્ર બિઝનેસ સિવાય કશું જ નથી. આપણે સંજયભાઈ પાસે આપણે આવ્યું. સંજયભાઈ, જે સવાલ છે કે સરકારી કરતા ખાનગી શાળાઓમાં જો બાળક ભણે તો શું એ તેજસ્વી થઈ જશે? ના, એવું નથી હોતું કે સરકારી સ્કૂલમાં બાળકો ટેલેન્ટેડ હોય છે જ, પણ હવે આ સાહેબે કહ્યું એ પ્રમાણે કે ધીરે ધીરે શિક્ષણનું ખાનગીકરણ થઈ ગયું, એક ધંધો બની ગયો છે. આમ તો કહી જશે કે શિક્ષણ માફિયાઓ આવી ગયા છે, બરાબર છે, એ શબ્દ તરફ જરા વધારે લાગશે પણ હવે એવું જ થઈ ગયું છે. કોમર્શિયલ છે, કોમર્શિયલ પ્રોડક્ટ. જી, કોમર્શિયલ પ્રોડક્ટ
તમે જો કોઈ પણ સ્કૂલની અંદર તમે જ્યાં ધારો કે સાહેબે વાત કરી કે ભાઈ આપણે કોઈ નામ નથી પણ મોટી મોટી કંપનીઓ જે સ્કૂલોમાં આવી ગઈ તો તમારે કપડાં અહીંથી ખરીદવાના, ડ્રેસ પેન્સિલ અહીંથી ખરીદવા, આ કંપનીનું જ લો. તો જે મધ્યમ વર્ગના છે એ લોકો બાળકો ભણાવી જ નહીં. અને સરકારી સ્કૂલોની તમે હાલત બી જુઓ, જર્જરિત હાલત. કદાચ મોડેલ સ્કૂલ કરે એને જોરદાર બનાવશે, બહાર રંગોરંગાન કરી, પણ અંદર તમે જુઓ તો એ બધું પોકળ જ જેવું હોય છે સરકારી સ્કૂલોની અંદર. પણ અને શિક્ષકોને બી શું હોય કે ભાઈ કઈ ને કઈ એવા કામ સોંપી દે, ભાઈ તમે વસ્તી ગણતરીમાં જાઓ તો ઘણા બધા યુવાનો બેકાર છે, તમે એને સોંપો કામ અને એના જોડે કામ કરાવો. શિક્ષકો જ કરે એવું જરૂરી નથી ને, તો એ લોકોનો પણ ભણાવવામાં થોડું મન લાગે. પણ ઘણી વાર આપણે કહીએ છીએ કે ભાઈ સરકારની જે નીતિ જેવી છે, પછી અત્યારે તમે જુઓ કે 10મા સુધી ભણાવ્યા, અમે વચ્ચે હતી જાહેરાત પેલી કે ડિપ્લોમાની આટલી સીટો 10મા સુધી તો 9મા સુધી તો પાસ કરી જ જાય છે. 10મામાં આવ્યું પછી આગળ પાછું કહે કે ડિપ્લોમા તમારે 50% તો ડિપ્લોમા એડમિશન લઈ લો. પણ એને કૌશલ્ય વાળું શિક્ષણ આપે તો આગળ જતા એ બાળક વ્યવસ્થિત એની આજીવિકા કરી શકે. સાહેબે હમણાં કહ્યું એમ કે ભણ્યા પછી એને પોતાને કહે કે આટલી જાહેરાત છે, એમાં 1,00,000 1.5 લાખ લોકો ફોર્મ ભરે છે, એમાંથી 2,000 જણા જ રહેશે. તો એને પહેલાથી માનસિકતા કે હું ભણે તો નોકરી તો કરવાનું નથી, તો કાં તો ભાઈ શરૂઆતથી ચલો મજૂરી કરીએ. અને એક પ્રકારનું એક એવું ચલણ જ થઈ ગયું છે જે અને શું વાલીઓ પણ એવું કે ભાઈ સરકારી સ્કૂલોમાં ભણાવતા થોડું સારું રહે, પણ બાજુવાળાનો છોકરો પ્રાઇવેટમાં ભણે તો આપણે એનાથી વધારે સારી, ભલે આજીવિકા ઓછી હોય છતાં પણ એક દેખાદેખીમાં એના બાળકને સ્ટેટસ ટકાવું છે એવું વાલીનું છે. વિજયભાઈ, આજની પરિસ્થિતિ જે આપણે કહીએ કે ખાનગી સ્કૂલોમાં ભણીને બાળક છે તે તેજસ્વી થઈ જશે ખરું? એમ ચલો સરકાર આપણે સરકારી અને ખાનગી સ્કૂલમાં કોઈ તેજસ્વી થાય તો ખાનગી સ્કૂલમાં બિલકુલ વાત કરી વિજયભાઈ જવાબ આપશે. એટલા શિક્ષકો પણ નથી. હા સાહેબ આપો જવાબ. સર, સરકારી સ્કૂલોમાં શિક્ષકો જ નથી, બરાબર? તો સરકારી સ્કૂલોમાં બાળક ભણીને બિચારું ક્યાં આગળ વધી શકવાનું છે? જ્યારે પ્રાઇવેટ સ્કૂલોની અંદર તો એ લોકો ફી લે છે, એમને બી કોમ્પિટિશનો છે કે જો સારું શિક્ષણ નહીં મળે ને તો સંખ્યા ઓછી થઈ જશે, તો આવક ઓછી થઈ જશે. એટલે એ લોકો દરેક પ્રકારના સારામાં સારા શિક્ષકો રાખે છે, પરીક્ષાઓ લે છે, આ કરાવે છે, પેપરો સોલ્વ કરાવે છે, કારણ કે એ લોકો બિઝનેસ કરી રહ્યા છે. દે આર ડુઈંગ બિઝનેસ. તો બિઝનેસ રીતે થાય એટલે ખાનગી શાળામાં થોડું શિક્ષણ સારું મળે છે. તેમ છતાં પણ તમને કહું તો જો ખાનગી શાળામાં આટલા રૂપિયા ફીઓ ભરવા છતાં પણ 80% લોકોને ટ્યુશન રખાવવું પડે છે. પછી એ 15,000 વાળી ફીની શાળામાં ભણતો હોય કે 50,000 સ્કૂલની શાળામાં ભણતો હોય કે લાખ રૂપિયાની ફીની શાળામાં ભણતો હોય, જો એને ટ્યુશન જ રખાવવું પડતું હોય તો પછી એને સરકારી સ્કૂલમાં જ ભણવું જોઈએ ને, કારણ કે ખબર જ છે કે ગમે ત્યાં ભણશે, ટ્યુશન વગર એનો ઉદ્ધાર નથી. એટલે ખાનગી શાળાઓમાં બી હવે સારું શિક્ષણ મળે છે એવું રહ્યું નથી. પહેલા તો કેવું હતું, ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગમાં ક્યાંય ટ્યુશનો નહોતા અને ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં સરસ રીતે લોકો ભણતા. આજે તો ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને બી ટ્યુશનો રખાવવા પડે છે. એ વખતે લોકો બિચારા પાસ પણ નથી થઈ શકતા. એટલે કે એ લોકોના શિક્ષકો, એન્જિનિયરિંગના શિક્ષકોને ખબર પડી ગઈ છે કે ભાઈ આપણે કોલેજમાં ભણાવવાનું નહીં, એટલે આ લોકો ટ્યુશનમાં આવશે એટલે આપણી ડબલ 50 100 200 ગણી આવક થશે અને જલસા કરીશું. કારણ કે સરકારનો કોઈ નીતિ નિયમ આ શિક્ષકો ઉપર કે આ ટ્યુશન પ્રથા ઉપર છે નહીં. સરકારે તો જલસા કરવા છે. તમારે વાલીઓને લૂંટવા હોય તો લૂંટો, વિદ્યાર્થીઓને લૂંટવા હોય તો લૂંટો. આ વાલી તો બિચારો બની ગયો છે, કારણ કે એની પાસે વિરોધ કરવાનો સમય, અને વિરોધ કરે તો એની પીપુડી સાંભળે કોણ? તમે સમજો, ડીઓ થી વાળીને શિક્ષણ મંત્રી થી વાળીને મોદી સાહેબ સુધી ફરિયાદ કરશે તો કોઈ એનું સાંભળવાનું નથી. હાઈકોર્ટમાં પીઆઈએલ કરશે તો પીઆઈએલ માં સેટિંગ હોય છે, પીઆઈએલ તમારી નીકળી જશે. એટલે આ સરકારની અંદર, ગુજરાતની અંદર ભણાવવું ને એ બહુ કપરું થઈ ગયું છે. એટલે હવે લોકો, વાલીઓ સમજી ગયા છે કે સરકારી નોકરી તો મળવાની નથી, પ્રાઇવેટ નોકરીમાં મારા બાળકોનું શોષણ થવાનું છે. એની કરતા અત્યારથી છોકરાઓને કામ ધંધે લગાડી દો, સરવાળા બાદબાકી જે આવડી ગયું એટલું બહુ છે. કારણ કે 9મા ધોરણના વિદ્યાર્થીઓને તમે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર પૂછશો તો નથી આવડતા. તો આ પ્રાઇવેટ શાળામાં બી કેવું શિક્ષણ મળ્યું તમે વિચારો, કે જેને સરવાળા ગુણાકાર ભાગાકાર બાદબાકી નથી આવડતા. બરાબર? જે હોશિયાર વિદ્યાર્થી છે ને એને તો બધું આવડે છે, એનો કોઈ પ્રશ્ન નથી, પણ જે બાકીના 80% વિદ્યાર્થીની આ વાત કરી રહ્યો છું. તો શિક્ષણ ખરેખર ગુજરાત સરકારમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે, દયનીય પરિસ્થિતિ છે. વાલીની તો એનાથી વધારે દયનીય પરિસ્થિતિ છે, કારણ કે નથી બોલી શકતો, નથી ફરિયાદ કરી શકતો, મૂંગા મોએ સહન કરીને બિચારો ટેન્શનમાં બીપી, ડાયાબિટીસ જેવા રોગનો શિકાર બની રહ્યો છે. તો સરકારે
સરકાર 27 વર્ષથી કઈ કરી નથી અને પ્રજાનો જ વાંક છે, સરકારનો કોઈ વાંક જ નથી. કારણ કે બધી પ્રજાને ખબર છે કે 27 વર્ષથી આ સરકાર શિક્ષણમાં ભોપાળું વાળી રહી છે, છતાં પણ એને જ મત આપીને ચૂંટે છે. તો આમાં સરકારનો કોઈ વાંક જ નથી. આવું જ થવાનું છે. બધી સરકારી શાળાઓ બંધ થઈ જશે, બધું પ્રાઇવેટાઇઝેશન થઈ જશે અને આપણી ગુજરાતની પ્રજાને આમે પૈસા ખર્ચવામાં બહુ મોજ આવે છે. એમને મફતનું જોઈતું નથી, ફ્રીમાં શિક્ષણ જોઈતું નથી, ફ્રીમાં સારવાર જોઈતી નથી. કારણ કે બધા ધનવાન લોકો છે, પણ એ લોકો મધ્યમ વર્ગ અને ગરીબોનું વિચારતા નથી. હંમેશા પોતાનું જ વિચારે છે અને ખૂબ સ્વાર્થી પ્રજા બની ગઈ છે. અથવા 2-5% લોકોને કારણે બાકીના 98 લોકોનું ધનોત નીકળી જાય તેવી સ્થિતિ છે. બિલકુલ બિલકુલ સર. આ જે સાચી વાત. 2% ધનવાન લોકો છે ને, એ ધનવાન લોકો જ WhatsAppમાં મેસેજો ફેરવે છે કે અમારે વીજળીની મફત જરૂર નથી, અમે તો સરકારને વીજળી વેચીએ છીએ. બરાબર, આવા મેસેજો, અમારે મફત શાળામાં ભણાવવાની જરૂર નથી, અમે તો 1.5 લાખની ફી ભરીને શાળામાં ભણાવીએ છીએ. અને એવા લોકોને લીધે આજે જનતા પીસાઈ રહી છે. અને તમે જોજો ભવિષ્ય જનતાનું એટલું ખરાબ આવશે ને કે એ લોકો, તમે જો જે બહુ આર્થિક સકડામણ ને ગરીબી, લોકો આત્મહત્યા કરી રહ્યા છે. સરકારને શું પડી છે? કોઈ આત્મહત્યા કરે કે સુસાઇડ કરે, એને કોઈ પડી નથી. તમે તમારી માંગણીઓ લઈને સરકાર પાસે જાઓ ને, તો સરકાર તમને ત્યાં પહોંચવા જ નથી દેતી. દરવાજા ઉપર જ પોલીસ મોકલીને તમારી ધરપકડ કરી લે અને તમારે જામીન આપવા પડે. એટલે ભાઈ, આ ભારતનું સંવિધાનની અંદર દરેકને પોતાનો હક રજૂ કરવાનો અધિકાર છે, વિરોધ કરવાનો અધિકાર છે, એને પણ તમે ખલાસ કરી નાખ્યો છે. વાણી સ્વતંત્રતાનો હક માત્ર સરકારના લોકોને છે, આમ જનતાને કે બીજી પાર્ટીના કોઈ પણ વાણી સ્વતંત્રતાનો હક નથી. તમે જુઓ, આ પેપર કાર્ડના કેટલા પેપરો ફૂટ્યા, કેટલા પકડાયા, શું એક્શન લીધા, શું અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, જેલમાં નાખ્યા? ના. પણ જેણે આ બધા પેપર છે, કાંડોનો ઇતિહાસ બહાર પાડ્યો, બધું કાઢ્યું, એને જેલમાં પૂરી દીધો, એના ઉપર એની પાછળ વહીવટ કરીને. તો આ દેશની અંદર અત્યારે બહુ જ તાનાશાહી સરકાર ચાલી રહી છે. પણ એ ડમી કાંડ આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી, 19 લોકોની ધરપકડ કરી, હજુ પણ બીજું ચાલુ છે. 38 લાખની રકમ છે, તે પણ રિકવર છે. પોલીસ તપાસનો વિષય છે. પણ સાગર સાહેબ પાસે બોલો. ડમી કાંડમાં તપાસ થઈ તો આટલા પેપરો ફૂટ્યા, એક કાંડમાં તપાસ થઈ. પેપર કાંડમાં પણ આખી ટોળકી પકડાઈ છે, ગેંગ પકડાઈ છે, અન્ય રાજ્યોમાંથી પકડીને લાવ્યા છે. તમે જોશો વડોદરાના એમની ટોળકી પકડી, પેપર ફોડનારો પકડાયો, જેણે પેપર લીક કર્યું એ પકડાયો. એ તો ખરીદનારા પકડાયા છે ને. ખરીદનારા વેચનારા બધા પકડાય છે. પ્રદીપ નાયક ઓરિસ્સાથી પકડીને લાવ્યા હતા. વડોદરાને જે ક્લાસીસ ચલાવતા દંપતી, તેની પણ ધરપકડ છે. હવે સાગર સાહેબ પાસે, સાગરભાઈ, જે વાત છે કે સરકારમાં, ભાજપ સરકાર જે તમે 27 વર્ષથી કહો છો, 32,000 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે અને 38,000 વર્ગખંડોની કમી છે, તો તમે એક વિપક્ષ તરીકે અવાજ તો ઉઠાવ્યો હશે જરૂરથી. હું તમને એ જ કહેવા માંગુ છું કે જુઓ, પ્રાઇવેટાઇઝેશન એ દરેક સરકાર કરતી હોય છે. હું એવું નથી કહેતો કે જૂની સરકારોએ પ્રાઇવેટાઇઝેશન નથી કર્યું, પણ પ્રાઇવેટાઇઝેશનમાં એક બેલેન્સ હોય. શું હોય? બેલેન્સ. જૂની સરકારોએ પણ પ્રાઇવેટ કોલેજોને પરમિશન આપી છે, પ્રાઇવેટ શાળાઓને પરમિશન આપી છે, પણ એવરીથિંગ ઇઝ બિયોન્ડ લિમિટ ઇઝ પોઈઝન, એક કહેવત છે. એટલે આ સરકારનું આખું એક ષડયંત્ર છે. આ સરકાર કામ કરવા નથી માંગતી. આ સરકાર માત્ર રાજાશાહીથી કામ કરવા માંગે છે. એટલે એ એવું ઈચ્છે છે કે 100% બધું પ્રાઇવેટાઇઝેશન કરી જ નાખો, જેના કારણે આપણે ખાલી ચૂંટણી જીતવાની, સીટ ઉપર બેસવાનું, ઓર્ડર કરવાના અને પ્રાઇવેટ કંપનીઓ આ બધી વસ્તુઓ, એટલે કે આખો દેશ ચલાવે એટલે એટલું મોંઘું થઈ જાય. એના કારણે આ એક પ્રકારનું ષડયંત્ર છે. જૂની સરકારોએ પણ પ્રાઇવેટાઇઝેશન કર્યું હશે, પણ તોય એ વખતે પ્રાઇવેટ શાળાઓ અને સરકારી શાળાઓના શિક્ષણમાં બેલેન્સ જળવાતું હતું. પણ આ સરકારે 27 વર્ષમાં માત્ર આખું એક ષડયંત્ર કર્યું છે અને સરકારી શાળાઓને એટલી હદ સુધી, એટલી લોઅર કક્ષાએ લઈ ગયા છે કે સરકારી શાળાઓ બંધ કરવાનો વારો આવ્યો છે. અને એના કારણે આજે આ ગુજરાતનું શિક્ષણ પ્રાઇવેટાઇઝેશન તરફ જઈ રહ્યું છે અને મોંઘવારી વધી છે, નોકરીઓ નથી, રોજગાર નથી અને બધું મોંઘું થઈ રહ્યું છે અને શિક્ષણ પણ મોંઘું થઈ રહ્યું છે. હાઈએસ્ટ બજેટ આપવા છતાં પણ શિક્ષણની અંદર આટલા બધા પ્રોબ્લેમ્સ છે. હવે મારી 2 મિનિટ વાત સાંભળી લો કે થોડાક એવા આંકડા છે જે પબ્લિકે જાણવા જોઈએ. આ લોકો જે આંકડા આપે છે ને, આ આંકડા સંસદની અંદર રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે પૂછ્યા ત્યારે કેન્દ્ર સરકારે આપેલા જે આંકડા છે ને, એ આંકડા આપણે સાંભળવા જોઈએ, એટલે આપણને ખબર પડે કે આ લોકોનું ષડયંત્ર કેવું ખતરનાક છે,
સરકારી તંત્ર, સરકારી ઇન્સ્ટિટ્યુશન, સરકારી દરેક સંસ્થાઓને એટલી બધી ખરાબ રીતે એને લોઅર કક્ષાએ લઈ જવી, જેના કારણે પ્રાઇવેટાઇઝેશન કરવાનું બહાનું કાઢવું પડે અને પછી એને પ્રાઇવેટાઇઝેશન કરી અને પછી બધું મોંઘું કરી દેવાય અને સરકાર તો ખાલી સત્તામાં રહે અને બધું ચલાવે કોણ? અદાણી અંબાણી જેવા હાઈ લેવલના લોકો આ બધું ચલાવે અને ત્યાં સરકારી નામ કાઢી અને આ લોકોના પ્રાઇવેટાઇઝેશન કંપનીઓના નામ લાગી જાય, એના કારણે આખું એક ષડયંત્ર છે. હવે તમે થોડાક આંકડા 2 મિનિટમાં સાંભળી લો એટલે ખબર પડે કે કેટલા ભયંકર આંકડા બહાર આવ્યા છે. હું એ જ છે, એટલે સરકારે આ રે આંકડા પણ મારી પાસે છે કે આંકડા છે તેમણે બતાવ્યા પણ છે અને પરિસ્થિતિ સ્વીકારી છે. પણ સૌથી મોટી વાત અહીંયા એ થઈ રહી છે કે જે બાળકો સરકારી શાળામાં દાખલ તો થાય છે, પ્રવેશોત્સવમાં સરકારની લાગણી અને તેના પ્રવેશોને માન પણ આપે છે, પણ જે રીતે સરકારી શાળામાં વાતાવરણ મળવું જોઈએ, તેના અભ્યાસમાં સુધારો થવો જોઈએ, કદાચ તેવું વાતાવરણ ન મળતું હોય તેને કારણે અધવચ્ચેથી જે અભ્યાસ છોડી દેનારા બાળકોની સંખ્યામાં સતત વધારો થયો છે. રાજ્ય સરકાર શું આશયથી આ પ્રકારના કાર્યો જરૂરથી કરે છે? પ્રવેશોત્સવ ખુદ મંત્રીઓ છે, અલગ અલગ જિલ્લાઓની શાળાઓમાં પોતે પણ ભણાવવા જાય છે અને વિદ્યાર્થીઓના મત જાણે છે, વાલીઓના, અને સ્કૂલ બેગ સહિતની મટીરિયલ ફ્રી આપે છે. એટલે રાજ્ય સરકારનો આશય છે સારો છે. જો બંધ કર્યું હોત તો આ પ્રકારના તે કરોડો રૂપિયાનો ખર્ચ ના કરત, જેને પ્રવેશોત્સવ નામ આપે છે. પણ સૌથી પરિસ્થિતિ બીજો એ જ છે કે સરકારી શાળાનો પણ મૃત્યુ ઘંટ વાગી રહ્યો છે. એ પણ એક સત્ય હકીકત છે. બાળકો છે તે ભણવા માટે તૈયાર નથી. શરૂઆતમાં 1-2 મહિના કદાચ જતા હશે ને પાછા બંધ પણ થઈ જતા હશે. બીજી છે એક સૌથી મોટી જે વિજયભાઈ કીધું કે ઘરની પરિસ્થિતિ પણ એક અગત્યનું ફેક્ટર ભાગ ભજવે છે કે જે વાલીઓના ઘરમાં 3 બાળકો હોય અને તેની આર્થિક સ્થિતિ જો ખરાબ હોય તો તેને કારણે પરિસ્થિતિ પણ જોવી પડે અને શિક્ષણની સ્થિતિ પણ જોવી પડે. હું આવીશ પ્રફુલભાઈ પાસે. શું કહેશો પ્રફુલભાઈ, આ સ્થિતિ માટે હવે શું ઉપાય થઈ શકે? સ્કૂલો છે ને એમાં તો સૌથી પહેલા પૂરા શિક્ષકોની ભરતી કરવી પડે, કેમ કે હમણાં આ રવિવારે પરીક્ષા લેવાઈ ટેટ 2 ની અને 16 તારીખે લેવાઈ હતી પરીક્ષા ટેટ 1 ની. 5 વર્ષ પછી એ પરીક્ષા લેવાય. પછી બીજું કે જે શિક્ષકોની બદલી કરવામાં આવતી હોય, જે શિક્ષકો રિટાયર થતા હોય એ જગ્યાએ નવા શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. પછી ગવર્મેન્ટનો એક એવો નિયમ છે કે ભાઈ સરકારી સ્કૂલ હોય એની આજુબાજુ 3 કિલોમીટર સુધીમાં કોઈ નવી પ્રાઇવેટ સ્કૂલ અથવા તો અન્ય કોઈ સ્કૂલ ખોલવી ના જોઈએ. તો સરકારી સ્કૂલની બાજુમાં જ પ્રાઇવેટ સ્કૂલ ખોલવાની ગવર્મેન્ટ દ્વારા મંજૂરી આપવામાં આવે. ઘણા બધા નીતિ નિયમો સાઈડ કરવામાં આવે. બીજું કે ગામડાની જે સ્કૂલો છે, ગામડાની સ્કૂલોની અંદર શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી. 4 શિક્ષકની જરૂર હોય તો 2 શિક્ષકો, 12 શિક્ષકની જરૂર હોય તો ત્યાં 3 શિક્ષક કે 4 શિક્ષક આપણને જોવા મળે. એના કારણે થઈને જે વાલીઓ હોય એને એવું થાય કે હવે શિક્ષકો સ્કૂલની અંદર ઉતારે છોકરાને શું ભણાવશે, અથવા તો ગ્રામ્ય કક્ષાના છોકરા હોય ત્યારે શહેરી સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટિશનમાં આવે ત્યારે એને અમુક જે ગણિત વિજ્ઞાનના વિષય છે, અંગ્રેજીનો વિષય છે, એમાં ગુજરાતી ભાષાની અંદર એને થોડી તકલીફ પડતી હોય. એના પાછળનું મૂળ કારણ એટલું છે કે શિક્ષકોની પહેલા તો ગવર્મેન્ટ ભરતી નથી કરતી. જે ભરતી કરેલા શિક્ષકો હોય એને 42 થી 45 જેટલા અલગ અલગ પ્રકારના સરકારી કામ અને બીજા અન્ય ચૂંટણી સાથે અને વસ્તી ગણતરી સાથે જોડેલા એવા બીજા 30-40 કામ, આમ 80-90 કામનું આખું લિસ્ટ જે હોય એ ત્યાં એની આગળ આપેલું હોય. એટલે પરિસ્થિતિ એવી થાય કે જે શિક્ષક હોય એ શિક્ષકનો પ્રશ્ન ભણાવવાની જગ્યાએ પોતે સરકારના કામ કરતો હોય. એટલે અને જે ગવર્મેન્ટની જગ્યાએ પ્રાઇવેટ સ્કૂલમાં શું ફાયદો થાય કે પ્રાઇવેટ સ્કૂલમાં ભલે પેલો બીએડ ના કરેલો વ્યક્તિ હોય અને બીએસસી ના કર્યું હોય, એસઆઈમાં ભણતો હોય, છતાં પણ એને ભણાવવા સિવાયનું કંઈ કામ નહીં કરવાનું અને ત્યાં એક પ્રકારનું પ્રેશર હોય કે એમને ગમે એમ કહીને રિઝલ્ટ લાવવાનું. અને વિદ્યાર્થીઓ જે હોય એ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલ વાળાનું એક તમે જુઓ તો એક ષડયંત્ર કહી શકાય. કેમ કે મેં ઘણા બધા એવા વિદ્યાર્થી જોયા છે જે 6ઠા 7મા 8મા ભણતા હોય તો એ વિદ્યાર્થીને આપણે પેપર જોઈએ તો ઇંગ્લિશમાં એના માર્ક 70 થતા હોય, પણ જ્યારે રિઝલ્ટ આપવામાં આવે ત્યારે 70 ની જગ્યાએ એ માર્ક 75 બતાવ્યા હોય. પછી એની જે શરૂઆતની જે પહેલી ટર્મ એક્ઝામ લેવાય એમાં એના 50માંથી 20 માર્ક આવેલા હોય તો ત્યાં પાછા 20 ના 40 કરી દેવામાં આવે. એટલે તમે જો જેનું છોકરું પ્રાઇવેટ સ્કૂલમાં ભણતું છે ને 90 નીચે માર્ક જ નહીં હોય. એકદમ સાચી વાત છે. બરાબર, 90 માર્ક થી ઉપર જ માર્ક. હું તો બધા બહુ લોકોના માર્ક જોઉં અને પછી એ જ છોકરો 10માં આવે ને એટલે હાલો 45% એને પાસ થાય અથવા તો 45% એના આવે. એટલે આ છે ને એ ગવર્મેન્ટ ની અંદર પાછું એવું છે, ગવર્મેન્ટના જે આપણા શિક્ષકો હોય ને જે માર્ક આવે જ મૂકે. એટલે ધારો કે કોઈનું છોકરું ગવર્મેન્ટમાં ભણતું હોય, બીજા કોઈનું છોકરું પ્રાઇવેટમાં ભણતું હોય, પ્રાઇવેટ વાળો એમ કે મારો છોકરો હોશિયાર જો 90% લાવે, અને ગવર્મેન્ટમાં ભણતા હોય ને એ એમ કે ભાઈ મારો છોકરો હોશિયાર નહીં પણ એમ કે મારે ઓછા ટકા લાવે. તમને 2 ઉદાહરણ મારી વાત પૂરી કરું કે ગુજરાત યુનિવર્સિટીમાં 1998-99 થી લઈને 2010 સુધી એવો ટાઈમ હતો કે તમે ભણવા જાઓ ને મરી જાઓ તો તમારો ફર્સ્ટ ક્લાસ ના આવે.
બરાબર, પણ તમે બહાર નીકળો ને એટલે તમને સરસ મજાની નોકરી મળી જાય. ગુજરાત યુનિવર્સિટી વાળા જીપીએસસી પાસ કરનાર સરકારી નોકરીને જે પણ કોઈ બોર્ડની પરીક્ષા લી હોય તે સિલેક્ટ થઈ જાય. એના કમ્પેરમાં જે પ્રાઇવેટ યુનિવર્સિટી અમુક હતી ત્યાં ભણ્યો હોય ને એ વિદ્યાર્થીને કોઈ નોલેજ નતું. આજે સમયગાળો બદલી ગયો. તમે જોજો તમારે ત્યાં જેટલા પણ આપણા મીડિયા છે ને એના જ્યાં પણ સમાચાર વંચાય ને એ દરેકના કોમ્પ્યુટર ઉપર કોઈ પ્રાઇવેટ યુનિવર્સિટીની જાહેરાત આવે. હું કોઈની ખોદણી નથી કરતો, પણ આજે ગુજરાત યુનિવર્સિટીમાં નરેન્દ્ર મોદી ભણ્યા, અમિત શાહ ભણ્યા, બરાબર, લાખો લોકો ભણ્યા, હું ભણ્યો, તમે ભણ્યા, છતાં પણ એ યુનિવર્સિટીને એ ગ્રેડ નેક એ ડબલ પ્લસ નથી મળતું. અને પેલી 5-6 વર્ષથી જે યુનિવર્સિટી એક જંગલ વિસ્તારની અંદર છે એને આખા ગુજરાતમાં પહેલું નેક એ ડબલ પ્લસ તમારા જે સારામાં સારા ગ્રેડ હોય મળ્યા. સાલું કેવી રીતે મળ્યા? અને એનો કોઈ આઈએસ તો થયો નથી આજ સુધી. બરાબર, ગુજરાત યુનિવર્સિટીમાં તમે લિસ્ટ જુઓ તો આજ સુધીમાં નહીં તો પાછલા 50 વર્ષમાં 5000 આઈએસ પાક્યા છે. અને જેને જબરજસ્ત નેક એ પ્લસ વાળાએ ડબલ ગ્રેડિંગ આલ્યું છે. એમાં આ એને જ્યારથી યુનિવર્સિટી 7 વર્ષમાં એક આઈએસ નથી પાક્યો. સરકારી નોકરી વર્ગ 3 માં કદાચ કોઈ એકાદ બે છોકરા લાગે છે, ક્લાસ 2 માં પણ નથી લાગ્યો. તો આ અહીંયા ચોખ્ખું આ યુનિવર્સિટીના માધ્યમથી હું તમને એવું કહેવા માંગુ કે પ્રાઇવેટીકરણ છે ને એને આપણે એકદમ છૂટો દોર આપી દીધો. ગુજરાતની જેટલી સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટી બધું વેચી જ દો. આપણે કશું કરવું જ નથી. ઉપર બેઠા બેઠા આપણે ઓર્ડર જ કરો કે ભાઈ તું ચૂંટણી ફંડમાં પૈસા લગાવી દે. સરકાર તો પોતાના સંબોધનમાં ક્યારેક આ કાર્યક્રમમાં એક ગૌરવ અનુભવે છે કે પેલા 10 યુનિવર્સિટી હતી, અત્યારે 110 થઈ ગઈ. તો આ વિકાસ નથી. 10 યુનિવર્સિટી 20 માંથી 110 ઉપર પહોંચે તો આ વિકાસ નથી ગુજરાતનો. ઓકે, સંજયભાઈ, હા સંજયભાઈ બોલો આપ. યુનિવર્સિટી વધી, ક્વોલિટી વધવી જોઈએ. બાળકોને ખાલી બધા પ્રાઇવેટમાં તમે અહીં ભણો, યુનિવર્સિટી બધાને શું કહે કે મારા ત્યાં પણ એમની અનેક યુનિવર્સિટીઓ જ્યારે કે ખુલતી હોય તો વિદ્યાર્થીઓને વાલીઓને વિકલ્પ પણ મળે છે ને અલગ અલગ, કે કઈ યુનિવર્સિટી સારી કઈ ખરાબ, એમાં ચોઈસ મળે છે. એ સારી બાબત ના કહેવાય? આપણો ઓડિયો મ્યુટ થઈ ગયો છે સંજયભાઈ, અનમ્યુટ કરો. ત્યાં સુધી આપણે વિજયભાઈ પાસેથી સવાલ લઈએ. વિજયભાઈ, જે હું કહું છું કે યુનિવર્સિટીની સંખ્યા વધવી તો વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસે પણ વિકલ્પ વધી રહ્યા છે ને? હોશિયાર થઈ જાય એવું કોણે કીધું સાહેબ? બરાબર, એ યુનિવર્સિટીઓ પાસે બી શિક્ષકોની અછત હોય છે. બરાબર, અને એ યુનિવર્સિટીઓ પણ શું કરે છે? બરાબર, છોકરાઓને ખેંચવા માટે કોમ્પિટિશનો કરે છે, આ કરે છે, તે કરે છે. અને બીજું વસ્તુ કે એની ત્યાં યુનિવર્સિટીમાં છોકરાઓ મળી રહે એટલે સાહેબે જેમ વાત કરીએ 40% લાવ્યો હોય તો એને 90% માર્ક આપી દેવાના. એટલે છોકરાનું હાઈ ગ્રેડેશન એટલું ઊંચું થઈ ગયું, ટકાવારી એટલી સારી આવે એટલે વાલીઓને એમ થાય કે ઓહો, મારો છોકરો આ યુનિવર્સિટીમાં ગયો ને, જુઓ 80% લાવ્યો, 90% 8.9 લાવ્યો, 9.2 લાવ્યો, પણ એકચ્યુઅલમાં બિચારાને કંઈ આવડતું જ ના હોય. માત્ર ને માત્ર આ એક લૂંટવાનું સાધન બન્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં સંખ્યા નથી મળતી તો આ 100 યુનિવર્સિટીમાંથી સંખ્યા ક્યાંથી મળશે? એક યુનિવર્સિટી ચલાવવાનો ખર્ચો તો સાહેબ જુઓ એ કેવી રીતે કાઢશે. એ ખર્ચો તમે વિચારો, પછી ગોળક ધંધાઓ ચાલવાના. બરાબર, એટલે 110 યુનિવર્સિટી કરીએ કઈ સારી વસ્તુ નથી. ગુજરાત યુનિવર્સિટીને તમે ટોપ ઉપર પહોંચાડી હોત તો એ આપણા માટે ગૌરવની વાત કહેવાત કે ના ભાઈ, ભાજપા સરકારે ગુજરાત યુનિવર્સિટી નંબર 1 બનાવી અને આજે ગુજરાતનો યુવાન ગુજરાત યુનિવર્સિટીમાં ભણી રહ્યો છે. આજે ગુજરાતના યુવાનને ગુજરાત યુનિવર્સિટી છોડીને અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા જવો પડે છે ને, એ સરકાર માટે શરમની વાત છે. કદાચ ગુજરાત યુનિવર્સિટીમાં આટલી મોટી કેપેસિટી ના હોય એટલા માટે આ બધી અલગ અલગ યુનિવર્સિટીઓ ખુલતી હોય એવું બને ને સાહેબ? યુનિવર્સિટી ખોલવાને બદલે જો એમણે એમની બીજી નવી ગુજરાત યુનિવર્સિટીમાં જ કોલેજો વધારી દીધી હોત તો સરકારની આશા ઈરાદા નથી. એની વાત એને કઈ ભણાવવામાં રસ જ નથી. લોકો ભણાવે, લોકોને જે કરવું એ કરે, વાલીઓ ફી ભરે, તેના છોકરાને ભણવું હોય તો ભણે. મારે ક્યાં નોકરી આવવાની છે તો ચિંતા છે. બરાબર, મારે ક્યાં છોકરાની ફી ભરવાની હોય તો ચિંતા છે. અને બહુ લોકો બૂમો પાડે તો આઈટી ના નામે એમ કે ચાલો એક સ્કૂલમાં 10 છોકરાઓની ફી સરકાર ભરશે પ્રાઇવેટ સ્કૂલમાં. એટલે ભાઈ, સરકાર
આ તો મૂર્ખ કહેવાય. તમારે ગવર્મેન્ટ સ્કૂલમાં છોકરાઓની ફી ભરો ને, ત્યાં સરકાર છોકરાઓને લઈ જાવ ને, પ્રાઇવેટ સ્કૂલમાં શું કામ એડમિશન અપાવો છો? એટલે આ સરકાર પણ હવે એના માટે શું કહેવું સાહેબ? આપણે તો પ્રજાનો જ વાંક છે, સરકારનો કોઈ વાંક જ નથી. પ્રજાએ એમને મોકલ્યા છે, આટલા વર્ષોથી અનુભવો તો છતાં બી બહુ જ બહુમતીથી મોકલ્યા છે. એટલે હવે સરકાર તો આમ જ કરવાની છે. આપણે કોઈ સરકાર વિશે કઈ બોલી ના શકીએ. પ્રજા એના કરેલા કર્મો ભોગવશે અને બધાનું ફળ તો ભગવાન જ આપવાનો છે. ભગવાન જુએ જ છે, બરાબર? એટલે એમને પણ એમનું ફળ તો મળવાનું જ છે. કરેલા કર્મનું ફળ દરેક જણે ભોગવીને જ જવું પડે છે. આ તો કળિયુગ છે. પણ લોકોને એમ છે કે હા, અમે તો અમરપટ્ટો લખાઈને આયા છીએ, અમારી પાસે તો આટલી સંપત્તિ થઈ ગઈ, બરાબર, અમે તો હવે નેતા બની ગયા એટલે અમારે કઈ નહીં થાય. પણ સાહેબ, એનું જ ભોગવવાનું છે અને તમે જોજો સાગરભાઈ, ટૂંક સમયમાં ફળ મળશે. જી સાગરભાઈ, આપણે વાત જે થઈ રહી છે કે અગાઉ ભારતીય જનતા પાર્ટી તમે જોશો કે કોંગ્રેસ અને ભાજપના શાસનની સતત કમ્પેરિઝન કરતી હોય છે કે કોંગ્રેસના શાસનમાં હતું અને અમારા શાસનમાં થયું. એ જ અત્યારે વાત આપણે શૈક્ષણિક યુનિવર્સિટીની થઈ રહી છે. જી, જો કમ્પેરિઝનની તો કોઈ વાત જ નથી, કારણ કે જ્યારે હદથી વધારે તમારા વર્ષો થઈ જાય ને ત્યારે પછી કમ્પેરિઝન ના કરાય. કારણ કે 27 વર્ષ પહેલાનું જે જીવન હતું એ આખું અલગ હતું અને 27 વર્ષ પછી એક આખી જનરેશન પૂરી થઈ જાય. એક નાનું બાળક હોય, મોટું થાય, યુવાન થાય, લગ્ન થાય, બાળક થાય અને એને બાળક પણ સ્કૂલમાં જતું થઈ જાય. એટલે 27 વર્ષમાં એક આખી જનરેશન બદલાઈ જાય અને જનરેશન બદલાઈ જાય એટલે જીવનની જે લાઈફસ્ટાઈલ હોય એ આખી લાઈફસ્ટાઈલ બદલાઈ જાય. એટલે તમે જો જૂની સરકારોની 50 વર્ષ પહેલાની, 40 વર્ષ પહેલાની, 27 વર્ષ પહેલાની સરકારો સાથે કમ્પેરિઝન કરો એટલે સાબિત થાય છે કે તમારામાં આવડત નથી, તમારામાં અણઆવડત છે અને તમે નિષ્ફળ ગયા છો. આ વાત કરતા પહેલા મેં તમને કહ્યું હતું, આખી ડિબેટની અંદર ક્યાંય કોઈ આપણે આંકડા નથી બોલ્યા. આ સરકાર કેટલી નિષ્ફળ ગઈ છે ગુજરાતની અંદર શિક્ષણ ક્ષેત્રે, એના 2 મિનિટ તમે શાંતિથી આંકડા સાંભળી લો એટલે તમને ખબર પડે કે શું કરવા આ સરકાર 27 વર્ષથી બાંગો પોકારી રહી છે. શું કરવા આ ગુજરાતના લોકોને 156 સીટ આપી છે અને 156 સીટ આપ્યા પછી 3 શિક્ષણ મંત્રીના ગુનાહિત કાર્યકાળ રહ્યા પછી પણ જ્યારે આ સરકાર માનવા તૈયાર નથી કે અમારી નિષ્ફળતા છે, તો આ સરકારની નિષ્ફળતા આપણે જોવી રહી, પબ્લિકે પણ જોવી રહી. એટલે 2 મિનિટ મને આપો, હું તમને એક્ઝેક્ટ આંકડાઓ આપું કે આ ડિજિટલ ઇન્ડિયાની જે બાંગો પોકારી રહ્યા છે, આ કેશલેસ ઇન્ડિયાની જ્યારે બાંગો પોકારી રહ્યા છે, મેક ઇન ઇન્ડિયાની જ્યારે વાતો પોકારી રહ્યા છે, ત્યારે આ સરકારી શિક્ષણની અંદર અને પ્રાઇવેટ શિક્ષણના આંકડા એ આપણે જણાવવા જ રહ્યા. ડિજિટલ ઇન્ડિયાની વાત કરતા લોકો સ્માર્ટ ક્લાસરૂમની વાત કરી રહ્યા છે. જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આખા દેશની અંદર 82,120 સ્માર્ટ ક્લાસ બનાવવાની પરમિશન મળી ગઈ છે અને એક સ્માર્ટ ક્લાસની બજેટ એ લગભગ 3 લાખ રૂપિયા 5 વર્ષ માટે, તો એમાંથી માત્ર 18,000 કેટલા 18,783 સ્માર્ટ ક્લાસરૂમ તૈયાર થયા છે કે કાર્યરત થયા છે, બરાબર છે. એની સામે તમે જુઓ કે 2020 અને 21માં 1815 ગુજરાતની અંદર વાત કરું તો સ્માર્ટ ક્લાસ બનાવવાની વાત કરી, એમાંથી માત્ર 420 જ સ્માર્ટ ક્લાસ તૈયાર થયા છે. 2021-22ના બીજા સત્રની અંદર 4,335 ક્લાસરૂમ મંજૂર થયા સ્માર્ટ ક્લાસરૂમ, એમાંથી 0 કાર્યરત થયા, 0. અને 2022-23માં તો મંજૂરી જ ના આપી, કારણ કે એવું કહ્યું કે 2021-22ના આગળના 2 વર્ષોમાં આ કામગીરી સફળતાપૂર્વક નથી થઈ એટલે 2022-23માં સ્માર્ટ ક્લાસરૂમની મંજૂરી જ નથી આપવામાં આવી. એટલે 3 વર્ષની વાત કરીએ 2020, 21, 22, 23 તો ટોટલ 6,150 સ્માર્ટ ક્લાસરૂમની પરમિશન આપી, એમાંથી માત્ર 420 સ્માર્ટ ક્લાસરૂમ કાર્યરત થયા છે. એટલે માત્ર ગુજરાતની અંદર સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાની કામગીરીમાં 7% કામ થયું છે. કેટલું? 7%. આ 27 વર્ષની સરકાર અને છેલ્લા 4 વર્ષમાં સ્માર્ટ ક્લાસરૂમ બનાવવામાં માત્ર 7% એમણે કામ કર્યું છે. હવે શિક્ષણના બજેટમાં પણ કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં પણ આટલો બધો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. રાજ્યની 38,000 સરકારી શાળામાંથી 25% શાળાઓ એટલે કે 5,612 શાળાઓ મર્જ અથવા તો બંધ કરવામાં આવી છે. ગુણોત્સવ અને પ્રવેશોત્સવના ફાંકા મારતી આ સરકારમાં 32,000 શિક્ષકોની ઘટ છે, 38,000 વર્ગખંડની ઘટ છે, 16,757 શાળામાં માત્ર એક જ શિક્ષક ભણાવી રહ્યો છે, જેમાંથી તમે સાંભળો એ 1657 માંથી 1363 તો ખાલી ગામડાની શાળાઓ છે અને શહેરની શાળાઓમાં પ્રાઇવેટ શાળાઓ વધારે હોય છે. એટલે 294 સરકારી શાળાઓ એવી છે જે બંધ, તેમાં શું કહેવાય કે એની અંદર એક જ શિક્ષક ભણાવી રહ્યા છે. 2000 થી વધુ સરકારી શાળાઓમાં ઇન્ટરનેટ નથી, કમ્પ્યુટરો હરાજીમાં વેચવામાં આવી રહ્યા છે.
સરકારની જ એક કંપની છે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ, એણે આ બંધ પડેલા કોમ્પ્યુટરો જેમાં કોમ્પ્યુટર લેબોરેટરી બનાવવાની વાત હતી, એ સરકારી શાળાઓની બધી કોમ્પ્યુટર લેબોરેટરીમાંથી કેટલા બધા લાખો રૂપિયાના કોમ્પ્યુટરોની હરાજી કરી છે. ઇન્ટરનેટની સુવિધાઓ નથી, સરકારી શાળાઓ બંધ થવા આવી છે. એક જ વર્ગખંડની અંદર કેટલાય ધોરણના છોકરાઓ બેસીને ભણે છે, એટલે કે કોઈ એક શાળાની અંદર એક જ રૂમ છે અને એની અંદર ઘણા બધા ધોરણના છોકરાઓ એમાં ભણી રહ્યા છે. હવે તમે વિચારો કે આ એક ષડયંત્ર નથી? સરકારી શાળાઓને આ રીતે ખખડધજ કરી નાખી, એને કમ્પ્લીટલી બંધ કરી દેવાનું બહાનું કાઢવા માટે સરકારી શાળાઓમાં હું એ કહું છું, સાંભળો, તમે આંકડા, તમે તમારી વાત રજૂ, હવે એક આમાં વિપક્ષની ભૂમિકા ક્યાં રહી? વિપક્ષ જો મજબૂત હોત તો આ લોકો સત્તા પર 27 વર્ષ કેમ ટકી રહ્યા છે? આ બધા જનતાના આટલા મોટા પ્રશ્નો છે. આ વિપક્ષ તો દરેક મુદ્દા ઉપર જબરજસ્ત રીતે બોલી રહ્યો છે. એનું સૌથી મોટું ઉદાહરણ રાહુલ ગાંધી છે. રાહુલ ગાંધીએ વિપક્ષ તરીકે ગુજરાતની અંદર ગુજરાતના નેતાઓએ વિપક્ષ તરીકે દરેક સળગતા મુદ્દા ઉપર જોરથી પોતાના અવાજો ઊંચા કર્યા, તો એમને કેસોની અંદર ફસાવવામાં આવ્યા, રાતોરાત કેસોમાં એમને સજા કરવામાં આવી. પ્રજાના પ્રશ્નો તમે ઉઠાવો છો તો પ્રજા તમારી સાથે રહેવી જોઈએ. ગુજરાતની અંદર કૌભાંડોમાં ભૂમિકા ભજવી, તો જે કૌભાંડો કર્યા છે કૌભાંડીઓને કોઈ સજા નહીં. એના માટે એવું કહેવામાં આવ્યું કે ભૂતકાળને ભૂલી જાઓ, પણ જેણે કૌભાંડ બહાર પાડ્યું એને એક બે કેસની અંદર ગુનાહિત સાબિત કરીને એને જેલમાં નાખી દીધો. તો આ છે વિપક્ષ. વિપક્ષ અવાજ ઉઠાવે છે, પણ વિપક્ષના અવાજને કચડી નાખીને જનતા તો તમારે સાથે, જનતા તો તમને આપવા જોઈએ ને ખોબલે મત. જો પ્રજાના પ્રશ્નો તમે ઉઠાવતા હોય એટલા, સરકાર જો આટલી નબળી કામગીરી કરતી હોય તો કોંગ્રેસ સત્તા પર હોવી જોઈએ. પણ મેં તમને કહ્યું તો ખરું કે 27 વર્ષથી આ લોકોએ દરેક સેક્ટરની અંદર દરેક ઇન્સ્ટિટ્યુશનમાં પોતાના એવા માણસોને મૂકી દીધા છે જેમના ઇતિહાસ ગુનાહિત છે, જે દાદાગીરી કરે છે, જે પોતે કૌભાંડો કરે છે, અને જો તમે એમની સામે અવાજ ઉઠાવો તો તમને કોઈને કોઈ ગુનાસર તમને જેલમાં નાખી દેવામાં આવે છે. હવે જ્યારે વિરોધ પક્ષના લોકો, વિપક્ષના લોકો અવાજ ઉઠાવે અને દરેકના ત્યાં ઈડી પહોંચી જાય, ઇન્કમ ટેક્સની રેડ પડી જાય, એમના સદસ્યતા રદ થઈ જાય, એમને જેલમાં નાખી દેવામાં આવે, એમની ઉપર કાર્યવાહીઓ થઈ જાય, એમની પૂછપરછના બહાને બોલાવીને ધરપકડ કરવામાં આવે, તો પછી આ સરકારમાં વિપક્ષ કેટલું કરી શકે? વિપક્ષ તો કરી રહ્યો છે, પણ આ લોકો વિપક્ષને પણ સાંભળતા નથી. તો સાગરભાઈ, બીજા 5 વર્ષ પણ હવે પાછું આ ભારતીય જનતા પાર્ટી જ આવશે એમ માની લઈએ ને? માની લેવાની કોઈ જરૂર નથી. તમે કોઈ અવાજ ઉઠાવવા માંગતા, અવાજ ઉઠાવવા જાય છે, પકડીને પૂરી દે છે, ઈડી આવે, ઇન્કમ ટેક્સ આવે, સીબીઆઈ આવે, તો પછી કોણ કરશે? અવાજ કોણ ઉઠાવશે? જો દરેક કોઈ એક વસ્તુ હોય ને, દરેક કોઈ ગુનો કે કોઈ વસ્તુ કે કોઈ વાત, એનું એક સેચ્યુરેશન હોય, એની એક હદ હોય. હવે હદ થઈ ગઈ છે. હવે તો પબ્લિકને પણ ખબર પડી ગઈ છે કે આની અંદર ગુનાહિત ઇતિહાસ વાળાને, જ્યાં આગળ દંગા થયા હોય, એમાંથી જે લોકોએ સેંકડો લોકોને ઉભા મારી નાખ્યા હોય, એમને પણ આની અંદર રિહા કરવામાં આવે છે. બિલ્કિસ બાનુના બલાત્કારીઓને રિહા કરવામાં આવે છે. અને યુપીની અંદર બ્રુજભૂષણ જેવા જે એથ્લેટ્સનું શોષણ કરતા હોય છે, મહિલાઓનું શોષણ કરતા હોય છે, એમની ઉપર કોઈ કાર્યવાહી થતી નથી. આટલા બધા કૌભાંડો થાય છે, પેપર લીક થાય છે. તો આ બધું પબ્લિક જોઈ રહી છે. હવે સેચ્યુરેશન આવી જશે, સેચ્યુરેશન આવશે. અને સેચ્યુરેશન એટલા માટે આવશે કારણ કે પબ્લિકને ખબર પડી રહી છે કે આમાં તો આપણે જ હેરાન થઈ રહ્યા છે, અને જ્યારે હદ થઈ જાય ને એટલે દરેક વસ્તુનો અંત આવે. પ્રફુલભાઈ પાસે જે નાનકડા સવાલ વિરામ, હવે આપણે અંત તરફ જઈએ છીએ ડિબેટના. પ્રફુલભાઈ, જે રીતે વાત છે કે 1600 સ્કૂલોની વચ્ચે એક જ શિક્ષક, એટલે એવી છે કે એક શિક્ષક અનેક વર્ગોનું સંચાલન કર્યો છે, તો આ શિક્ષકની તો સ્થિતિ આપણે જોઈ શકીએ, પણ જે બાળકોની સ્થિતિ કેવા પ્રકારની હશે, કે શું શિક્ષણ લઈને ઘરે જતા હશે? આ જે વાત છે ને, ગ્રામ્ય વિસ્તારના જે જિલ્લા પંચાયતના ગામડાઓ હોય ને અને તાલુકા પંચાયતના ગામડાઓના, એ શિક્ષકોની વાત છે કે 1600 જેવી સ્કૂલો છે જેમાં એક જ શિક્ષક છે. એ 1 થી 5મા ધોરણ સુધીની શાળા હોય. એટલે 1 થી 5ની શાળામાં શું હોય કે પહેલા ધોરણમાં 20 છોકરા હોય, બીજામાં 15-20 છોકરા હોય, ત્રીજામાં 15-20 છોકરા હોય. એટલે હવે ત્યાં 1 થી 5માં 2 શિક્ષકની જગ્યા હોય, 2 શિક્ષકમાં 1 જગ્યા ભરી હોય ને 1 જગ્યા સરકારે ના ભરી હોય. બરાબર? એટલે ત્યાં એવું બને કે 1 થી 4 કે 1 થી 5 ધોરણના જે 80-90 છોકરા હોય ને, એ બધાને એક જ શિક્ષક ભણાવતા હોય. અને છોકરાને બીજાને ખબર ના પડતી હોય એમને કે આ સાહેબ અમને ભણાવશે તો, અથવા બીજા ભણાવે. કેમ કે છોકરા તો જ્યાં સુધી 20-22 વર્ષના ના થાય ત્યાં સુધી વિરોધ કરવાનું શીખ્યા જ ના હોય, અને એમને એમ ભણવામાં કંટાળો આવતો હોય. બરાબર? બધા છોકરાને કે સાહેબ નવરા મૂક આપણે જઈએ. એટલે તમે અમુક જે સાબરકાંઠા, બનાસકાંઠા, અમુક ગ્રામ્ય લેવલમાં આ પ્રકારની સ્થિતિ છે. જી વિજયભાઈ, આપણી પાસે આવી, શું કહેશો, સમસ્યાનો અંત ક્યારે?
સમસ્યાનો અંત પરિવર્તનથી જ બનશે. પરિવર્તન આવશે તો જ અંત આવશે, બાકી તો આ જ ચાલવાનું છે ને આમ જ ચાલવાનું છે ને જનતા જ્યાં સુધી પરિવર્તન નહીં લાવે ત્યાં સુધી જનતાએ આના જ રીતે જીવવાનું છે. જી સંજયભાઈ, આપ બોલો, એક પ્રશ્ન છેલ્લે આપને. સાચી વાત છે. इस रात की सुबह જો कब રાજકીય જે પરિવર્તન પ્રજાએ માંગણી કરી ભાઈ શિક્ષણની અંદર જે સુધારો તમે કરો છો તો વ્યવસ્થિત થવું જોઈએ. જે શિક્ષણ પદ્ધતિમાં જે એમણે તમે સુધારા કરો છો એના કરતા જે જૂની પદ્ધતિ પ્રમાણે હતું કે બાળકોને વ્યવસ્થિત શિક્ષણ મળે એ જ કરશે. તો જો રાજકીય પરિવર્તન આવશે ત્યારે તો બદલાશે નીતિ. હું એમ નથી કહેતો કે રાજકીય પરિવર્તન જ, પણ પણ જો આપણે સરકારને સંજયભાઈ- પણ વિનંતી કરી આ સંજયભાઈ, શૈલી ખોટી છે. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો જો ચેપ્ટર કાઢવાથી 1800 વૈજ્ઞાનિકો જો વિરોધ નોંધાતા હોય તો આ તો આપણી ગુજરાતની કેવા પ્રકારની સ્થિતિ છે? વિરોધ કેટલો થવો જોઈએ? થવો જોઈએ. ગુજરાત- ચોક્કસ શિક્ષણવિદોએ વિરોધ કરવો જોઈએ. ભાઈ આનો વિરોધ કરીશું તો જ એની અંદર કઈ ક્રાંતિ આવશે. નહીં તો ભાઈ મૂંગા મોઢે સહન કરીશું તો એ જ આજ પેલા સાંગણ પેલી કહેવત છે પણ કે ખાંડણીઓમાં આધારામાં ઈશ્વરે હૈસો એ પ્રમાણે જ થયા કરવાનું છે. જો અવાજ નહીં ઉઠાય તો પછી આ પ્રમાણે કરીને પબ્લિક અવાજ ઉઠાવવો જ જોઈએ. કંઈક કરશો તો ખબર પડશે. સાહેબે કહ્યું એમ કે 27 વર્ષથી તમે એની જ પરિસ્થિતિ પર આપણે જીવી રહ્યા છીએ. કંઈક તો કરવું જ પડશે. પરિવર્તન લાવવું જ પડશે. રાજકીય પરિવર્તન લાવવું ગમે તે રીતે. આપ સૌ જોડાયા જે KTV ન્યૂઝ સાથે, ખૂબ ખૂબ આભાર આપનો. અને સવાલ એ અહીંયા છે કે કેવી રીતે ભણશે ગુજરાત કે જ્યાં શિક્ષકોની ઘટ હોય, વર્ગખંડોની ઘટ હોય, વિદ્યાર્થીઓ જો અડધે વચ્ચેથી શિક્ષણ છોડીને અન્ય રૂટમાં ડાયવર્ટ થતા હોય તો ચોક્કસ ચિંતાનો વિષય છે. આશા છે કે રાજ્ય સરકાર પણ વાલીઓની ચિંતા છે તેને સોલ્વ કરે, વિદ્યાર્થીઓની સ્થિતિને પણ ધ્યાનમાં લે. હાલમાં જે ટાટ 2ની જે પરીક્ષા લીધી છે તો જલ્દીથી જલ્દી શાળાનો શિક્ષકો પહોંચે તેવી આપણે આશા રાખીએ. નમસ્કાર.